પાટણ જિલ્લામાં એલસીબીની મોટી કાર્યવાહી રૂપે 1.31 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો। સિદ્ધપુર હાઈવે પરથી 15,486 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। કુલ રૂપિયા 1.46 કરોડનો મુદ્દામાલ જપ્ત। પાટણ જિલ્લામાં પ્રોહિબિશન અંગેની કામગીરી દરમિયાન એલસીબી પાટણ પોલીસે મોટી સફળતા મેળવી છે। સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે પોલીસે ટાટા 1512 ટ્રક નંબર GJ15 AV 7399 ને અટકાવી તપાસ હાથ ધરી। ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 15,486 બોટલ, જેની આશરે કિંમત રૂપિયા 1,31,35,200 હોવાનું સામે આવ્યું। પોલીસે દારૂ ઉપરાંત રૂપિયા 15 લાખની ટ્રક અને રૂપિયા 10,000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 1,46,45,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે અચલારામ આસારામ સિયાગ જાટ રહે આરવ, તાલુકા ચિતલવાડા, જિલ્લા જાલોરને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પાટણ જિલ્લામાં 1 કરોડથી વધુના કિંમતનો દારૂ ઝડપાતા પોલીસની કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે।